એકલા પડ્યા ગોરી અમે એકલા પડ્યા જબરી લીટર છે ઓલે જબરી લે ભલ્યો હું કરે છે ભલા ઓ ભલા હા એટલે આમાં કોઈ વાવવું નહીં અરે પણ વાવવું તો ચોર્યું પણ આ ઘરો કોઈ દાંડ્યું હોય તો કોઈ ખોતરતો હતો હું વાવતર કરવું હોય શું ખબર એરંડા કરું કે પછી શું કરું બોલ બોયડો કરતી બોરો આવન પણ આવવાનો મોટો મોટો કાલમી બોર હા એના વગર બીજું કોઈ એના વગર આખરી બાવર રોપી દેતું અરે આખરી બાવર તો આવરા આવરા કોટા છે વેસી મારતા છેલ્લા બતાડી 2005 કોક સ્કોર્પિયો લાવી બાપુ વેચવા દે તો છે તું ચી વાત કરું અરે 50 દલાલ તો હું ગમે તેને ખોરી લાવ પાલટી તો હું લાવી દે ખરેખર હા ખબર ના પડે એ રીતનું ઉડાડી દઉં તો હું આના ખાલી કીધું વેચવાની હિંમત ભાવ તૈયાર પણ શોમાં તું વિચાર કરા નહીં વરસાદ જો પડે તો ભૂમ લઈને પડ્યો બરાબર અને આપણી બાજુ તો જો વરસાદ જ નહીં દેખાતો પાપ પોકાર રેવા એવું હા હશે અરે હેરો હું ચોક બેહીને થોડી વાત કરીએ ચોક લે ને આપણે જોંબતજી હા હે જોંભાઈ તો જબરું ગીત હું ખબરતો તો કયું ગીત ગાતો ખબર હે એકલા પર પણ તાર બહેરી તો દાડીએ પેલા સોમાન તો પેલા મગન તો જીધી દાડીએ 300 રૂપિયા મેં તો એકલો જ પરું તું ભાવ ખીચ્યું કે એકલા પર આવો 300 રૂપિયા દાડી ચાલે ખબર અરે યાર બે આ બે છે પેલા કેવું પડા બીજું કેવું ચાલે શાંતિ ચાલે મારી તો ઈચ્છા એવી હે ને આમાં ખેતીમાં તો ગોચો વાપરવાનો પ્લાન કરે ગોચો પણ હું શું કહું કોક સંભળાશે ને ઝૂમ ઝૂમ બોલે કોક સંભળાય અરે શું હા ચીડી કોક કેવો માગે ને ના હોય સુધી આ દેવાનો બર્થડે હાથ ના હોય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દીદી હેપી બર્થડે ટુ યુ હવે શું કે લે ભલા લે તો મરી જાય તારી બર્થડે તારે જ ઉડાડી મેલી આનો પરાય પેલું કહેવાય કોક આપણે પાપ કરીએ તો પ્રયાચિત કે કોક નહીં કહેતા એક કામ કરીએ આનું ના હોય તો અગ્નિ સંસ્કાર કરીએ અને રાવણું બોલાવીએ એવું કરવું અને અગાવાળો ફોન કરી દે કે ચીડી બાજા તો રહ્યો કશો હતો નહીં ચીડી બાકી હજી આવશે ખરા ને બધા હું કહું કોક લાય આ લાશ ને નાકમાં મૂકી દઈએ આપણે હું અંદરી લેતા આવો તું પેલા આવો ફોન કરી દે હા તો ફોન કરું હો મારો ત્યાં રાતનો બર્થડે દારૂ મારા હાથે તોય પાપ થયું આવ્યું બોલો શું કેવું મારા હવે વાંધો નહીં ભગવાન શું દેજો લે અને આ બાપુ પિતરાઈજી હમુદી બિચારી બર્થડે દારે બોલ હું કહું ના તો ને તાર ગીજા મત દે હા એટલે એક કામ કર તું રોઈ દે આજે તો મારે તો અહીં પાપ થયો પંચાયતી મને આ તો અહીં આજે તો મારે પાપ કરવો પડ્યો શું મને કોક એટલે મને શી ખબર હતી કે એનો બર્થડે જ હતો આજે જ મારી મેં હું ઓમ કરીને સરપ્રાઈઝ આપતો હતો પણ આ તો એરિયા જાય છે હું તો શું કરું હવે મારે એક કોમ કર હું કહું સાઈન પાઈન ફોન કર હા તો હું એને જ લગાવવા જતો હતો રિંગ વાગી હેલો હેલો સલા હુ ઇઝ ધીસ જો ગાડી હુ આર યુ અરે મારા ચીરી બાજ જતો રહ્યો ક્યાં અરે હમણાં અલે તો વીજળી બીજળી પડી ખઉ અરે ના જોમા અલે ભાઈ સના એવું વીજળી નહીં પડી તું હને રાવનું લઈને આય અરે પણ એ તો હાજન હમ હતો રાવના નહીં લાકડા અલે લાકડા યાર કરવાના બોલે યાર ચીરી ને ચીરી બોન ને લે તું વાત કર ચીરી બાલ્યા
હેલો અલે સોમા હા અલે એ તો હાજન હમ હતો ઈડી બા જતો રહ્યો એટલે ઈ નહીં પછી એકદમ થયું હું તમે આવો પછી બધી ડિટેલમાં કહીશું એનો અત્યારે ટાઈમ નહીં રહ્યો બહુ ના ખોટું પછી લાસ ગંતા છે પછી અલે પણ મારા પેલા કાઢીને નાખતા અમે આવીએ સારું આવો ખટકો રાખીને આવીએ હો એ હા મગન યાર ચીડી બા થાય ને તું વારી ચીડી ના આવું કહેવાનું નહીં કોઈ ને તું વારી બા થાય મગન હું કહું હા અહીં મેલ થોડી વાર થોડું રોઈ લઈએ હે ને આપણે આજે તોયનો જન્મ થયો હતો અને આજે આ રાક્ષસના લીધે મારા હાથે મોત થઈ ગયું તારા લીધે તું મને ના લી હોત ને તોનો જીવ બચી ગયો હોત અને આજે તો મારાનું ખૂન થઈ ગયું કોણમાં કહેતી હતી કે 4 સહીઓ અમારે આજે તો 4 નહીં આખો 5000 સહીઓ હોય જો લાઈન મારે જલ્દી જવું પડશે તો પાછા પેલા મહારાજે પેલા કાઢી નાખ હતો જડવાથી અલે ભીખા ઓ ભીખા અલે હેડ ફોન આવ્યો છે પેલા ભલાનો સોમાનો ફોન આવ્યો છે ને પેલો ચીડીમાં જતો રહ્યો અચાનક જ કીધું અમે તો જઈએ હે ને ફોન આવ્યો છે અર્જન્ટમાં ચાલ આપણે જઈએ પેલા કાઢી નાખે તો એ વાત સાચી એટલે છે ને રાતનો આવું બન્યું તો અમે જો મી જાતું કોઈ પૂછ્યું નહીં બરોબર તમે આવો ફોન આવ્યો એટલે બહુ પૂછાય નહીં ને એમને બધા હગાવાલા ફોન કરવાનો હોય એટલે એ વાત સાચી એવા કે તમે ખટકો રાખજો બહુ બધો લો કે અમે ઈ શું તો હજી રોવાનું જ છે ને આપણે આઠિયા પાપડ સી નહીં તો વૈદ્ય હેન મો હેન હરાજ નો ઠેકોણો નહીં ખેતરમાં જોવા આવ્યો ને આ બાપ છે હગા નીકળ્યા આમ રમ રમાટી નીકળ્યા અરે જો ઉપડ્યા હો તમે રમ રમાટી હગા મેં અમારે એક હગારી છે ને ઓહો ઈ થઈ જાય છે એવું છે કોઈ પ્રોબ્લેમ થયો મહિનું થયું છે મહિનું થયું એમ ઓહો અરે હું ગામમાં રહું મને ખબર નહીં ને કે મને ખબર ના પડે ગામમાં રહો તો મહિનું થઈ ગયું હોય તમે તો આ કપાસા થયા છો ના ભાઈ હું ઘેરથી નીકળીને ખેતરમાં ઓટો મારવા આવ્યો ને આ ખેતરમાં તમે આ હોગરાનું રસ્તા પડ્યા આજે આનો જોડી જવા મારે ને ઘરે તમે એક કામ કરો હા તમે તો પોખતા છો તો હજી હું તમારા પાછળ આવી જાઉં થોડી વારમાં અમાર થોડી ઉતાવળ છે તમે કહો તમારો એક આવે હું બતાવીને છેડવાનું બતાવીને આવતો રહું હા જલ્દી આવજો હા તમે જોવો તો નહીં તો ખરા એટલે તો જઈને નજીક જઈને ડે ને હજુ થોડું શેટું છે આજ તો જ્યાં હાર હગા તમે આવો તો હા હા જો તમે હું અમે આવું જઈએ તમે આવો આ લોકો શું કારસ્તાન કર્યું કોઈ ખબર પડતી નહીં મને આ ગામમાં રહું તો ખબર નહીં કે આ મહિનું થઈ ગયું અને આ હગવાન કોને બોલાવી દીધા છે ફોન કરી ના મને પેલા શેતાન પેલા ટ્રેક્ટર વાળાને કઈ નીકળવા દે પેલા મોખા પાડે જો હવે કોમ કર ઘેર તંતર ડોસી દૂર હન તું જેવો પકડ એવી રીતે મોખા પાડી દે મોઢીને રોવાનું ચાલુ કર હાલે બરાબર બહુ ખોટું થઈ ગયું ભગવાન આજ જ લઈ લેવાય ના બોલો આજ તો એનો જન્મ દારો હતો જન્મનો દારો હા અરે તો ચા ને બિસ્કુટ આલી તું ખાઈ ગયો ગામમાં જતો ને તો પાપડે લાવ્યો પાપડે ખાધ્યો ખાઈને જતો રે થોડું ભારે કરો ભાઈ
હા રાતે ભજનમાં ગયો તો ને હા તે હોખરીનું કોઈ ફૂલ આવ્યો તો આવડું મોટું તે ફૂલે ખાધ્યું ખાઈ જતો રહ્યો અને પછી અચાનક તો ટેપુ ખાઈને જતો રહ્યો તો રાત્રે ઊંઘ્યો આરામ કરે સવારે આવું થયું અને કેવાય ના રે ખરેખર અગ્નિશંકરનું કરીએ બીજો તો ફોન નહીં કર્યો શું ભાઈ બીજો તો ફોન નહીં કર્યો આ તો કીધા જેવું હોય ને કહેવાય મારી આના આવા બોકા પાડી છે પણ આ લાશ જો છે એ તો લાશ તો તોય દેખાતી નહીં વૈરીને તો નહીં કરી રહી તો હવામાનનું તો સારું છે કોઈ સમજણ નહીં પડતી શિખર પૂછદાટ તો ના કરતી તો અમને જઈને પૂછવા અરે ભલા એ લાસ્ટ તો છે લ્યા હું તો તેને જોઈને આવ્યો કાલાવારમાં તો એવી એના ચોંબા ચરી હતી બોલો પવનની ભૂલીએ પડતા રહી લે ભીખા એટલે આપણા આયસ્તાનના રોજ આ બધાના આપણે રોયા પણ લાશ તો ને દેખાતી નહીં ચોય શું અરે મેં આ ઘરે જુદે ખબર લાશ પડી છે ભલા એટલે લાશ તો જોવામાં છે ને ભીખા અરે એવું છે કંપનીનું કટલ લાયા છે દાવરા ટુકડા થઈ ગયા પેટીમ ગાલ દે જોજે ખોલજો ગંધાતી નહીં 24 કલાક ક્યાં નહીં આરીચો ઓ બાપા એટલે ટાઈમ હું સમજો છો તમે અગાઉ થયું અને જોજો આ બે જણા ખેલ માંડ્યા છે એવું એટલે મને ત્યાં ચીડીમાં જતો રહ્યો હા અને યાર આ પેટીમાં ચીડીની લાશ બતાવો છો ચીડી પૂટ રાખી મય તાન તો આ જબરા કે અરે હોભરો તમને કહું આ તો બે નખરો બાદ છે ઓમાં હું લાતા અને અમે ફીસ લઈને આયા હતા ઓઢારી દઈએ ને મગનભાઈ હગા એટલે આ બે તો નખરો વાળા કહું કરો હું તો મને હમણાં સ્તબ્ધ હું હમણાં તાર મ્યુ કહ્યું પણ મગનભાઈ હા આજે એનો બર્થડે હતો હા અને અમે બર્થડે વિશ કરવામાં આમ કરતા હતા ને મરી જઈ તો બર્થડે વિશ કરવાનું ચીડી મરજી ના હા કોણ બોલાવી દેવાના પણ અમકો પાપ લાગે ના કરતા એના કો સારી રીતે એનું અગ્નિ સંસ્કાર કરીએ કહું એ સંસ્કાર તો માં તારા કરીએ અલે પહેલે આપણે જ લગન જપો વખતે કરો બ્રો પારજો મગન આઈ દી થા આજે થાના ના અમે નવરી બજારો છીએ તે તમે આ રીતે અમને ફોન કરતા હું બેસી રહેતો ને કે સોમા કોક કે હગે પણ ચીરી કોક ચીરી કોક કે ચીરીને પકડી સોમા નાલી સોમો કે હેપી બર્થડે સોમ ભાઈ હેપી બર્થડે મમાઈ લાગી મારો મારો એના અરે હું કરતી હું અરે પણ કે હોય તને થોડી લાજ શરમ જેવું હ આ ચીડીનો તો કોઈ દાડો બર્થડે હોતો છે હોય જ ન બર્થડે તમે યાર એનો જન્મ ના થાય જન્મ થયો કોઈને જોયું કે ચીડીનો બર્થડે મનાવે એવું જોયું કોઈ દાડો કોઈ નહીં મનાવતું એટલે મેં વિશ કરતા હતા કોઈ નહીં બધો તમે વિશ કરે તો મને બતાવો તો મેં આમ કર હા એમ કરો તો ચીડી જીવક મરી જાય અરે આ બે મૂર્ખા એટલે હા મગનભાઈ વાત સાચી હું ભૂલી ગયો હું આમ પણ તો હા હું કરી કોઈ ભગવાન ભરમાવશો નહીં તમાકુ ટીચતા હોય તમે આમ કરો અરે તમે ને એના કાના ખીકડા હો બે જણા પણ બર્થડે હતો એટલે મને થોડું સારું લાગ તો આ નવો બર્થડે તમે ખોરી તો લાયા ચીડીનો બર્થડે આ રે ને તારો બધું ચકચકરા લઈ આવો બ્રો આ ચીડી માન નાખીને તમે હવે એનું પ્રાયશ્ચિત કરવું પડે તમારે બેના અમે એક કરતા હતા 5 કિલો લોટ લાવજો મેં થોડું જીર રેડજો
અને થોડો ગોળ ભાગજો અને પછી નુગરો પૂરજો એક ચીડી મારીને તે હવા હો ચીડીઓ બહ ચીડીઓ જમાડ અને વાહ બે જણા ખાઈએ ચાલો આખા ખાજો ને તમે મેં કાંઈ ખવાય વાત છો અને અમે છો ને ભાઈ સાહેબ આ નાટક જોયો અગા તમે નાટક જોયો અમનો સાહેબ મારી વાત સાંભળો. હા પણ મેં આપી દઉં અમને નાનો અમનો ફીસ થાય એટલે પાછું ના લઈ બરાબર જાય કરું તારો આ મારું ગોમ ગધાડા ચડાવવા બે જણા ભેગા થઈ અહીંયા તમારા ગામમાં આ તો ઠીક હોય નવો નવો ગમે તો કોકને ખડકવારી કાઢે બે જણા તો તમ ફોનમાં મેલતા જજો હાથવીન મેલ જે તારા પેલા શોકેસ લઈ જા કાપી દેજે અને હું કદી મને કોઈનું બર્થડે નું ચાખો નહીં ફીસ કરવાની હવે નહીં તો નામ તો મગજ જેવું નહીં મારા મેં શું મગજ જેવું નહીં પણ એને ખબર તો છે ભાઈ ના હવા જોઈએ હવે તો હું હાલો નો બર્થડે છે ને તો ચાલુ કરી દીધું કે હેપી બર્થડે વાળું બર્થડે કર્યો ચીડી મરી જી નો વાંધો નહીં પણ તમારા હગાન કોઈ દાડા આવી રીતે ના બોલાઈ લે હો તમે હું સમજ્યા હતા તમે બે રાવણા ના ઠેમ કેજો અરે બા મન તો ફોન કેવું કરે કે હા. ચીડી માં જતો રહ્યો ચીડી બાજી હતો એટલે તમારા મનમાં ગાતો કોક બાજ હતો રહ્યો છે હા મને નકી હોના હે કોઈ અડી ના એવું. પાડોશ માં આપણે હારી બીજું તો કહ્યું નહીં હાથી હાથી જ વાત છે ને શું થાય અત્યારે બે જણા આવો તારજન ને લાયા હોય તો જો. નતું હારું હજુ તો બાકી અર્જનો વાત અલ્યા આ તો હોભળો તમને કહો આ તો બે જણા આજે સારું હતું હા. અને આખું ગોમ લઈને આવ્યો અડધું આખું ટ્રેક્ટર માં તો તમને ટીપી ટીપી તમારો બર્થડે સારો કરી કાઢ નાખો હા તો બે જણા સાચી નહીં પતા મોણા છે ને પતા જણા એક એક ગરદું મેલ્યો ને તો એ આપણે જતા રહેવા ડરાઈ જશું ના અમારી બેની કુલેર થઈ જાય એ તો સારું છે સિસ્ટર જે બે ત્રણ જણા જતા રહ્યા બરોબર એવું હતું હજુ આખું રાવનું ગાળ્યું હતું પેલા આપણા વાળા આપણો જૂર હોય આપણે તો આપણો આમ ન જૂર હોય, પેલા આપણા વાળા આપણો જૂર હોય. જવું જ ચમનું તાન. શું હારું હેડો ઘેર હેડો ભાઈ અમારી યલ નો મહિનો થઈને તો ફોન ના કરતા હા. તમારા જોડે સંબંધ કટ શું કેવું ભીખા આરેનો ઘેર કટ તાન. ચા પાણી કરી અરે નહીં પીવો અરે ના ના જો જો હવે ઘેર હવે આટલા આયા ને હવે આટલું કર્યું ને થોડા કોઈને કહેતા નહીં નકો આબરૂ જશે કે સોમાએ ને ભલાએ કે હા ચીરી માહી નાખી એવું થશે અરે મગનભાઈ, આ પાપીના ઘેર ચા પીવા જવાય એટલે બર્યું આટલા આયા ને તો આયા તો જતા જો અરે આ જગતમાં કોઈને કીડીનું બહેનું રાખ્યું અને બીજો તો કીડીનું બહેનું રાખ્યું અલ્યા પણ મારીને તમે બેનું રાખ્યું હા તાણ. પણ એ પાપ ના લાગે ને એટલા રાવનો હું ધાર્યો તો અમે પેલા પાપ ના લાગે એનું પ્રાયચિત કરે હવે. હા. અરે પણ અમા મગનભાઈ એ કીધું ને એ કરજો તો તમારું પાપ ધોવાય અને આમાં આવી ભૂલો કરતા નહીં બે જણા ના ના જરા કે ફોન રાખો રહો લાઈન કીડીને ખવડાય અને મયા અમારા બેના ઓગને તો આવતા જ નહીં થાય બે પૂછા સામાન કાઢ તો માર જોડે હોભર્યું ને આ નાટક કરવા શું થયું આ દખા બધું તો પણ આ બાળા ચીરી દખાતા ચૂન ચીરી બા દખત છે હારો તમે બે હેડો હવે ઘર ભેગા તો અને હેડો કરતા મારા ઘેર આવો હેડો મારા ઘેર થઈને નીકળી જજો હોભર્યું આ તો બે આખા ગોમના રવાડે ચડાવે વાહ સાચી વાત છે આમ તો કાટ ના છેલો એમ ના ઘેર ના તો મારા ઘેર થઈને ચા પાણી કરીને નીકળો હેડો સારું યાર એ હેડો